શ્યામકુમારના નમસ્કાર. ચાલો HTAT પરીક્ષાની તૈયારી શરૂ કરીએ. આજે જાણીએ ગુજરાત પ્રાથમિક શિક્ષણ ધારો 1947. ગુજરાત પ્રાથમિક શિક્ષણ ધારો 1947 મહત્વના પ્રશ્નોત્તર. 1. ગુજરાત પ્રાથમિક શિક્ષણ ધારો કયા વર્ષનો છે? 1947. 2. આ ધારો મૂળ કયા રાજ્યનો હતો? મુંબઈ રાજ્યનો. બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ. 3. આ ધારાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પ્રાથમિક શિક્ષણનું સંચાલન, વિકાસ અને નિયંત્રણ કરવું. 4. પ્રાથમિક શિક્ષણ એટલે કયા ધોરણ સુધીનું શિક્ષણ? ધોરણ પહેલી 8. 5. ધારા મુજબ બાળકની વ્યાખ્યા શું છે? જેની ઉંમર 6 વર્ષ પૂરી થઈ હોય અને 14 વર્ષથી ઓછી હોય. 6. જિલ્લા શિક્ષણ સમિતિની રચના કઈ કલમ હેઠળ થાય છે? કલમ 17. 7. નગર શિક્ષણ સમિતિ કોણ રચી શકે? જે નગરપાલિકા, શાસક નગરપાલિકા હોય. 8. રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ માટે કઈ સમિતિ હોય છે? રાજ્ય પ્રાથમિક શિક્ષણ બોર્ડ. 9. શાસક નગરપાલિકા એટલે શું? જે નગરપાલિકા પોતાના વિસ્તારના પ્રાથમિક શિક્ષણનું વહીવટી સંચાલન કરવાની સત્તા ધરાવતી હોય. 10. પ્રાથમિક શિક્ષણ ફંડની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 44. 11. જિલ્લા શિક્ષણ સમિતિમાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 12મી 16 સભ્યો. 12. નગર શિક્ષણ સમિતિમાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 8મી 12 સભ્યો. 13. જિલ્લા શિક્ષણ સમિતિના સચિવ કોણ હોય છે? જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી DPEO. 14. શિક્ષણ સમિતિના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે? સામાન્ય રીતે તેની સમિતિના કાર્યકાળ જેટલો જ. 15. શું સરકારી અધિકારી શિક્ષણ સમિતિના અધ્યક્ષ બની શકે? ના, તે ચૂંટાયેલા સભ્યોમાંથી હોવા જોઈએ. 16. પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરવાની જવાબદારી કોની છે? સરકાર અને સ્થાનિક સત્તાતંત્રની. 17. સ્થાનિક સત્તાતંત્ર એટલે શું? જિલ્લા પંચાયત અથવા શાસક નગરપાલિકા. 18. શિક્ષણ ઉપકર સેસ ઉઘરાવવાની સત્તા કોને છે? સરકારને, શિક્ષણના હેતુ માટે. 19. ખાનગી શાળાઓને માન્યતા આપવાના નિયમો કઈ કલમ હેઠળ છે? કલમ 39. 20. ધારામાં વર્ષ એટલે કયું વર્ષ સમજવું? નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ. 21. નગર શિક્ષણ સમિતિના વહીવટી અધિકારીને શું કહેવાય? એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર આવ. 22. ઓની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. 23. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC આપવા બાબતે કયા નિયમો લાગુ પડે? ધારાના પેટા નિયમો મુજબ. 24. શિક્ષકોની ભરતી માટે કઈ પસંદગી સમિતિ હોય છે? જિલ્લા ભરતી સમિતિ, રાજ્ય કક્ષાની ભરતી સમિતિ. 25. શિક્ષકોના બદલીના નિયમો કઈ કલમ હેઠળ બને છે? કલમ 63 નિયમો બનાવવાની સત્તા. 26. ધારા મુજબ વાલી એટલે શું? બાળકના માતા પિતા અથવા જેની પાસે બાળકનો કબજો હોય તે વ્યક્તિ. 27. ફરજિયાત શિક્ષણ વિસ્તાર કોણ જાહેર કરી શકે? રાજ્ય સરકાર. 28. જો બાળક શાળાએ ન જાય તો વાલીને દંડ કરવાની જોગવાઈ છે? હા. 29. બિનશાસક નગરપાલિકા એટલે શું? જે શિક્ષણનું સંચાલન જાતે નથી કરતી પણ જિલ્લા પંચાયત મારફતે કરાવે છે. 30. શિક્ષણ સમિતિના સભ્યોની લાયકાત કોણ નક્કી કરે છે? રાજ્ય સરકાર. 31. કલમ 13 શેના વિશે છે? શિક્ષણ સમિતિના સભ્યોની ગેરલાયકાત. 32. ગેરવાજબી ગેરહાજરી બદલ સભ્યપદ ક્યારે રદ થાય? સતત 3 મીટિંગમાં ગેરહાજર રહેવાથી. 33. પ્રાથમિક શિક્ષણ પંચની રચના કોણ કરે છે? રાજ્ય સરકાર. 34. ચૂંટાયેલા સભ્યોના રાજીનામા કોને સોંપવામાં આવે છે? સમિતિના અધ્યક્ષને. 35. પ્રાથમિક શિક્ષણ ફંડનો ઉપયોગ કયા કામ માટે થઈ શકે? માત્ર પ્રાથમિક શિક્ષણના હેતુ માટે. 36. શું ખાનગી શાળામાં ફી લઈ શકાય? હા, સરકારના નિયમોને આધીન. 37. નબળા અને વંચિત જૂથના બાળકો માટે કેટલી અનામત હોય છે? RTE મુજબ 25%. આ ધારામાં પાછળથી સુધારો થયો છે. 38. શાળા પંચાયતની રચનાનો ઉલ્લેખ ક્યાં છે? શૈક્ષણિક પ્રવૃત્તિઓના ભાગરૂપે નિયમોમાં. 39. ધારા હેઠળ નિયમો બનાવવાની સત્તા કોની પાસે છે? રાજ્ય સરકાર પાસે. 40. નગર શિક્ષણ સમિતિના બજેટને કોણ મંજૂરી આપે છે?
સંબંધિત નગરપાલિકા અને શિક્ષણ નિયામક. 41. કલમ 20 મુજબ સમિતિનું વિસર્જન ક્યારે થઈ શકે, જો સમિતિ ફરજ બજાવવામાં નિષ્ફળ જાય તો. 42. વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે, રાજ્ય સરકાર પાસે. 43. શિક્ષકોની આચારસંહિતા કયા નિયમો હેઠળ છે, 1949ના નિયમો હેઠળ. 44. પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે, જીસીઈઆરટી, રાજ્ય સરકાર વતી. 45. ધોરણ 1માં પ્રવેશ માટે લઘુત્તમ ઉંમર કેટલી, 6 વર્ષ ચાલુ શૈક્ષણિક વર્ષના નિયમ મુજબ. 46. શાળા આરોગ્ય તપાસણી કોની જવાબદારી છે, સ્થાનિક સત્તાતંત્ર અને આરોગ્ય વિભાગની. 47. શિક્ષણ સમિતિની બેઠક કેટલા સમયે મળવી જોઈએ, દર 3 માસે ઓછામાં ઓછી એક વાર. 48. કોરમ એટલે શું, મીટિંગ ચલાવવા માટે જરૂરી લઘુત્તમ સભ્યોની સંખ્યા, સામાન્ય રીતે 1/3. 49. જિલ્લા શિક્ષણ સમિતિનું હેડક્વાર્ટર ક્યાં હોય છે, જિલ્લા પંચાયત કચેરી ખાતે. 50. વહીવટી અધિકારીઓ ના પગાર ભથ્થા કોણ ભોગવે છે, રાજ્ય સરકાર. 51. પ્રાથમિક શિક્ષકોના તાલીમ માટેની સંસ્થા કઈ છે, ડાયટ. 52. શું શિક્ષણ સમિતિ જમીન ખરીદી શકે, હા, શિક્ષણના હેતુ માટે. 53. શાળા મકાન સમિતિની રચના કોણ કરે છે, જિલ્લા શિક્ષણ સમિતિ. 54. દંડની રકમ કયા ફંડમાં જમા થાય છે, પ્રાથમિક શિક્ષણ ફંડમાં. 55. શિક્ષકોને નિવૃત્તિ બાદ કયા લાભ મળે છે, પેન્શન, ગ્રેચ્યુઇટી વગેરે નિયમ મુજબ. 56. વિદ્યા સહાયક યોજના કયા વર્ષથી અમલમાં આવી, 1998 આ ધારા હેઠળના સુધારા રૂપે. 57. માન્ય ખાનગી શાળાને ગ્રાન્ટ કોણ આપે છે, રાજ્ય સરકાર. 58. કઈ કલમ હેઠળ શિક્ષકોની નિમણૂક થાય છે, કલમ 23. 59. તપાસણી ઇન્સ્પેક્શન કરવાની સત્તા કોની છે, કેળવણી નિરીક્ષક અને ઉપરના અધિકારીઓની. 60. શિક્ષણ સમિતિના હિસાબોનું ઓડિટ કોણ કરે છે, લોકલ ફંડ ઓડિટ વિભાગ. 61. ધારામાં કુલ કેટલી કલમો છે, મુખ્ય 67 કલમો, સુધારા વધારા સાથે. 62. સ્થાનિક સત્તાતંત્રના પક્ષકાર એટલે શું, શિક્ષણ સમિતિ કે નગરપાલિકા. 63. બાળકની હાજરી માટે જવાબદાર કોણ, વાલી. 64. પ્રવેશ ઉત્સવ કયા શિક્ષણ સ્તર માટે છે, પ્રાથમિક શિક્ષણ. 65. શિક્ષણ ક્ષેત્રે દાન આપનારનું સન્માન કોણ કરી શકે, શિક્ષણ સમિતિ. 66. કલમ 40 શું દર્શાવે છે, સહાયક અનુદાન, ગ્રાન્ટ્સ એન્ડ એડ. 67. નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષની ચૂંટણી કોણ કરે છે, સમિતિના સભ્યો. 68. શું સભ્યને હોદ્દા પરથી દૂર કરી શકાય, હા, ગેરરીતિ કે ગેરલાયકાતના કિસ્સામાં. 69. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ક્યાં આવેલી છે, ગાંધીનગર. 70. શિક્ષકોની જ્યેષ્ઠતા સિનિયરિટી યાદી કોણ બનાવે છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી. 71. ભાષાવાર લઘુમતી શાળાઓ સ્થાપવાનો અધિકાર કયા અનુચ્છેદ મુજબ છે, બંધારણના અનુચ્છેદ 30 જેનો અમલ ધારા હેઠળ થાય છે. 72. મધ્યાહન ભોજન યોજના કયા વિભાગ હેઠળ ચાલે છે, શિક્ષણ વિભાગ. 73. શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી ની રચના કયા કાયદા હેઠળ થાય છે, આરટીઈ 2009, જે 1947ના ધારા સાથે પૂરક છે. 74. પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધારવા માટે કયો સેસ લેવાય છે, શિક્ષણ ઉપકર. 75. જો કોઈ વાલી બાળકને કામે રાખે તો તે ગુનો બને છે અને દંડ થઈ શકે. 76. વિદ્યાર્થીઓની ગણવેશ યોજના માટે ગ્રાન્ટ કોણ આપે છે, સરકાર. 77. શાળાનો સમય કોણ નક્કી કરે છે, શિક્ષણ નિયામક અને જિલ્લા શિક્ષણ સમિતિ. 78. કેળવણી નિરીક્ષકની લાયકાત શું હોય છે, સરકાર દ્વારા નક્કી કરેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ. 79. ખાનગી શાળાની માન્યતા રદ કરવાની સત્તા કોને છે, શિક્ષણ નિયામક સરકારને. 80. પરિપત્રો બહાર પાડવાની સત્તા કોને છે, શિક્ષણ વિભાગ અને નિયામકશ્રીને. 81. બદલીના હુકમ સામે અપીલ ક્યાં થઈ શકે, શિક્ષણ પંચ અથવા નિર્દિષ્ટ અધિકારી પાસે. 82. રજાના નિયમો કોને આધીન હોય છે, ગુજરાત સિવિલ સર્વિસ લીવ રૂલ્સ. 83. પ્રાથમિક શિક્ષણમાં અંગ્રેજી વિષય કયા ધોરણથી ફરજિયાત છે, ધોરણ 3.
84 વર્ગખંડમાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર PTR કેટલો હોવો જોઈએ? 30 થી 1 પ્રાથમિક માટે. 85 શાળા મકાન ભાડે રાખવાની સત્તા કોની છે? શિક્ષણ સમિતિની. 86 નગરપાલિકાએ શિક્ષણ માટે કેટલો ફાળો આપવાનો હોય છે? નિયમ મુજબ ઠરાવેલો હિસ્સો. 87 શું શિક્ષણ સમિતિ લોન લઈ શકે? સરકારની પૂર્વ મંજૂરીથી. 88 શિક્ષકો માટેનો તાલીમ કાર્યક્રમ નિષ્ઠા શેના માટે છે? ક્ષમતા વર્ધન માટે. 89 રાજ્યમાં કઈ સંસ્થા પાઠ્યપુસ્તકો તૈયાર કરે છે? ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ. 90 CRC અને BRC ના હોદ્દાઓ કયા પ્રોજેક્ટ અંતર્ગત છે? સર્વ શિક્ષા અભિયાન હવે સમગ્ર શિક્ષા. 91 બાળકોને શારીરિક સજા કરવાની મનાઈ છે? હા, સંપૂર્ણપણે. 92 શાળામાં પ્રવેશ માટે જન્મના દાખલા સિવાય શું ચાલે? હોસ્પિટલ રેકોર્ડ અથવા વાલીનું એકરારનામું. 93 વર્ષ દરમિયાન ઓછામાં ઓછા કેટલા શૈક્ષણિક દિવસો હોવા જોઈએ? 220 દિવસ. 94 શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાં ક્યારે રોકી શકાય? વસ્તી ગણતરી, ચૂંટણી અને આપત્તિ વ્યવસ્થાપન વખતે. 95 પ્રાથમિક શિક્ષણ ધારા 1947માં છેલ્લો મોટો સુધારો ક્યારે થયો? RTE 2009 ના અમલ સાથે સુસંગત ફેરફારો થયા. 96 આ ધારો કયા ભૌગોલિક વિસ્તારમાં લાગુ પડે છે? સમગ્ર ગુજરાત રાજ્યમાં. 97 શિક્ષણ સમિતિના ઠરાવોની નકલ કોને મોકલવી પડે છે? વહીવટી અધિકારી અને સરકારને. 98 શિક્ષકોની શિસ્ત વિષયક કાર્યવાહી કયા નિયમો હેઠળ થાય છે? ગુજરાત પંચાયત સેવા, શિસ્ત અને અપીલ નિયમો. 99 પ્રાથમિક શિક્ષણ ધારાનો અમલ કરવામાં મુશ્કેલી પડે તો કોનો નિર્ણય અંતિમ ગણાય? રાજ્ય સરકારનો. 100 આ ધારા હેઠળ માતૃભાષા માં શિક્ષણનો અર્થ શું છે? જે તે વિસ્તારની પ્રાદેશિક ભાષા ગુજરાતી.